તાજેતરમાં દેશના 4 રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। ત્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપના અત્યંત ખરાબ પ્રદર્શન પછી ભાજપ હાઈકમાન્ડે 4 રાજ્યોને વિધાનસભા ચૂંટણીમાં જીતનો તખતો તૈયાર કરવા માટે અને ભાજપ કેન્દ્રીય અધ્યક્ષ સ્થાનનું પદ કોણે આપવું તેની ચર્ચા વિચારણા કરવા માટે ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવાસ સ્થાને બેઠક યોજી હતી। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષ। દેશમાં ટૂંક સમયમાં જ મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ 4 રાજ્યોમાં કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે અને ભાજપની સ્થિતિ અત્યંત ખરાબ દેખાઈ રહી છે, જેમાં લોકસભાની ચૂંટણી બાદ તો ભાજપ પર કોઈ પનોતી જ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે થોડા સમય પહેલા જ યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનું પ્રદર્શન અત્યંત ખરાબ જોવા મળ્યું હતું। હાલમાં ભાજપના પૂર્વ કેન્દ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમનું સ્થાન કોણે સોંપવું તે અંગે ભાજપ હાઈકમાન્ડે ગઈકાલે રાજનાથસિંહના નિવાસસ્થાને બેઠક યોજી હતી અને આ બેઠકમાં અમિત શાહ અને મહાસચિવ BL સંતોષ હાજર રહ્યા હતા અને વધુમાં આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS તરફથી સંયુક્ત મહાસચિવ અરુણ કુમાર હાજર રહ્યા હતા ને આ બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ અધ્યક્ષ સ્થાને 2 નામો ચર્ચાઈ રહ્યા છે, જેમાં પહેલું નામ મહિલા ઉમેદવાર સ્મૃતિ ઈરાનીનું ચર્ચાઈ રહ્યું છે અને બીજું નામ ભાજપ OBCના વડા કે લક્ષ્મણનું નામ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે ભાજપ OBC વોટ બેંકને રીઝવવા માટે OBC ઉમેદવારને ભાજપ કેન્દ્રીય અધ્યક્ષ બનાવી શકે છે। જોકે ભાજપને હંમેશાથી સરપ્રાઈઝ આપવાની આદત તો છે જ, તેથી હવે જોવું રહ્યું કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।